તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં દિવાળીબેન ટ્રસ્ટ દ્વારા 65 શાળાના 8000થી વધારે બાળકોને નિઃશુલ્ક આંખની તપાસણી પ્રોગ્રામ કરાયો. વિઝન ફોર એજ્યુકેશનના ઉદ્દેશે વંચિત બાળકોને નિઃશુલ્ક આંખની તપાસ અને સુધારાત્મક પગલાં પૂરા પાડવાનું, આંખના સ્વાસ્થ્ય અને શૈક્ષણિક ઉત્પાદકતાનો પ્રોત્સાહન આપવાનો છે. આજના કાર્યક્રમમાં કુલ 8000થી વધારે બાળકોની આંખ તપાસ કરીને તેમજ 93 બાળકોને ચશ્મા વિતરણ કરાયું. 76 જેટલા બાળકોને હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. દિવાળીબેન ટ્રસ્ટ વિઝન ફોર એજ્યુકેશન થી વંચિત બાળકોને નિઃશુલ્ક આંખની તપાસ અને સુધારાત્મક પગલાં પૂરા પાડવાનો અને આંખનો સ્વાસ્થ્ય અને શૈક્ષણિક ઉત્પાદકતાને પ્રોત્સાહન આપવા માટે અમારી સંસ્થા દિવાળીબેન ટ્રસ્ટ દ્વારા ઉચ્છલના 65 જેટલી શાળાઓમાં તદ્દન નિઃશુલ્ક 8188 બાળકોને આંખની તપાસ કરી અને જેમાં 93 બાળકોને ચશ્મા વિતરણ કર્યા અને જેમની આંખમાં વધુ તકલીફ દેખાય, જેમ કે તદ્દન ઓછું દેખાતું હોય, આંખ ત્રાસી હોય અને આંખે મોતિયા જેવા અમુક અંશ દેખાયા છે, એવા બાળકોને અમે હોસ્પિટલ રિફર કરવા જણાવેલ છે. અને બીજું કે જે આ કાર્ય જે અમે આખી શાળાઓમાં કાર્ય કરવા માટે જે સખત મહેનત કરી છે એવા તાપી જિલ્લાના સંયોજકશ્રીઓ, પછી તાલુકાના જ્યોતિધર મિત્ર, જેમણે ખૂબ જ ખાન મહેનત અને ઉત્સાહપૂર્વક જે કાર્ય પૂર્ણ કર્યું છે એ બદલ હું તમામનો આભાર માનું છું. અને જે અમને